હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં। તો આજે આપણે અહીંયા બનાવીશું સરસ મજાની એકદમ સ્વાદિષ્ટ દાલ મખની। તો રેસ્ટોરન્ટની દાલ મખનીને પણ ટક્કર મારે તેવી ઘરે દાલ મખની તૈયાર થાય છે। તો ખૂબ જ સરસ લાગતી આ રેસીપી તમે ઘરે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો, અને જો તમે ઘરે બનાવતા જ હોય તો પણ જરૂરથી એક વખત મારો વિડીયો એન્ડ સુધી જોજો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી। હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન। તો આજે આપણે અહીંયા બનાવીશું દાલ મખની। તેના માટે મેં અહીંયા 250 આખા અડદ છે, તેને સાથે અડધો કપ રાજમા લઈ અને પલાળી દીધા છે 2 થી 3 પાણીએ ધોઈને। તો 7 થી 8 કલાક પલાળ્યા બાદ સરસ રીતે એવા પોચા તો થઈ ગયા છે, પણ હજુ આપણે તેને બાફવાના છે। તો બાફતા પહેલા આ જે ડોળું પાણી દેખાઈ રહ્યું છે તે એકદમ ચોખ્ખું ના થાય ત્યાં સુધી આપણે તેને સરસ રીતે ધોઈ લેવાના છે। તો ધોઈ લીધા બાદ તમે જોઈ શકો છો કે પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું છે। હવે આ પાણી કાઢી અને આપણે તેને કુકરમાં 5 થી 6 વિસલ વગાડીએ ત્યાં સુધી તેને બાફી લેશું। તો હું અહીં કુકરની અંદર આ બંને વસ્તુને એડ કરી રહી છું। તમે આની સાથે થોડી ચણાની દાળ પણ એડ કરી શકો છો, તેનો સ્વાદ પણ દાલ મખનીની અંદર ખૂબ જ સરસ આવે છે। તો હવે આપણે આની અંદર પાણી એડ કરી દઈશું। તો પાણી આપણે વધારે પણ એડ નથી કરવાનું અને ઓછું પણ એડ નથી કરવાનું। જો તમે ઓછું પાણી એડ કરશો તો નીચે અડદ બેસી જશે, અને જો વધારે હશે તો પણ પાણી ઉભરાશે। માટે માપસરનું પાણી લઈ તેની અંદર હળદર, મીઠું અને 3 કળી મેં લસણ એડ કરી દીધી છે। તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે। આપણે વઘારમાં તો એડ કરવાના જ છીએ, પણ આવી રીતે બાફતી વખતે પણ 2 થી 3 કળી મૂકવાથી દાલ મખની ખૂબ જ સરસ લાગે છે। આજે આપણે જે દાલ મખની બનાવીશું તેમાં વધારાના કોઈ જ મસાલા એડ નથી કરવાના। ખૂબ જ ઓછા મસાલા સાથે તૈયાર થતી આ દાલ મખની ખૂબ જ સરસ બનવાની છે। તો તેમાં એડ કરવા માટે મેં અહીંયા 3 એકદમ લાલ મોટા ટામેટા લઈ લીધા છે, સાથે થોડી લસણની કળી અને મોટો ટુકડો આદુ લીધા છે। તો આપણે ટામેટા અને લસણ આદુની પ્યુરી બનાવવાની છે। તો પ્યુરી બનાવતા પહેલાં આપણે અહીંયા ટામેટાની છાલ ઉતારી લેવાની છે। જો તમે પણ આખા ટામેટાને બદલે તેની છાલ ઉતારી અને પછી પ્યુરી બનાવશો તો ખૂબ જ સરસ એવી ટામેટાની ગ્રેવી અહીંયા તૈયાર થશે। તો આવી રીતે મેં ટામેટાને વચ્ચેથી કટ કરી અને તેની છાલ ઉતારી લીધી છે। તમે તેને બાફીને પણ ઉતારી શકો છો। હવે આપણે તેના નાના ટુકડા કરી લઈશું, અને સેમ આવી જ રીતે બધા ટામેટાના ટુકડા અહીંયા તૈયાર કરી લેવાના છે। અને હવે આપણે ટામેટાની પ્યુરી કરતાં પહેલાં તૈયાર રાખેલું લસણ અને આદુ છે તેની પ્યુરી તૈયાર કરી લેવાની છે। તો અહીં આપણે દાલ મખનીની અંદર લસણ અને આદુ છે તે પણ થોડું વધારે માત્રામાં લીધું છે। તો મોટો ટુકડો આદુનો લીધો છે, તેના નાના ટુકડા કરી લઈશું, અને સાથે થોડી મોટી મોટી લસણની કળીઓ લીધી છે। તો તેને પીસતા પહેલાં આપણે થોડું પાણી એડ કરીશું, જેથી કરી અને તેની પણ સરસ એકદમ ફાઇન પ્યુરી તૈયાર થઈ જાય। તો અહીંયા આપણે લસણ અને આદુની પ્યુરી તૈયાર કરી લીધી છે। તો તેને એક નાના વાસણમાં લઈ લઈશું, અને તે જ મિક્સર જારની અંદર આપણે ટામેટાની પ્યુરી બનાવી લઈશું। તો આવી રીતે લસણ અને આદુની પણ એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે, તમે જોઈ શકો છો। હવે તે જ મિક્સર જારની અંદર આપણે ટામેટા લઈ લઈશું। તો જો આવી રીતે થોડી તૈયારી કરી રાખી હશે તો દાલ મખની ખૂબ જ ઝડપથી આપણી અહીંયા તૈયાર થઈ જશે। તો અહીં આપણી ટામેટાની પ્યુરી છે તે પણ તૈયાર થઈ ગઈ છે। તેને પણ મેં એક વાસણની અંદર લઈ લીધી છે, અને હવે આ બંને વસ્તુ તૈયાર કરેલી છે તેને આપણે સાઈડમાં રાખી દઈશું। અને જે અહીંયા કુકરમાં મેં અડદ અને રાજમા બાફવા મૂક્યા હતા તે પણ બફાઈ ગયા છે। તો હવે આપણે કુકર ખોલી અને જોઈ લઈશું। તો અહીંયા આપણા રાજમા અને અડદ પણ સરસ રીતે બફાઈ ગયા છે। અડતાની સાથે જ તરત જ પ્રેસ થઈ જાય તેવા રાજમા અને અડદ બફાવા જોઈએ। અને હવે ચમચા વડે આવી રીતે રાજમા અને અડદને સરસ રીતે પ્રેસ કરી લેવાના છે, જેથી કરી અને દાણા છે તે આખા પણ રહે અને સરસ રીતે ઘટ પણ થઈ જાય। તો જો ચમચાથી ના ફાવે તો આવી રીતે મેસરની મદદથી પણ તમે કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે અહીંયા દાણા પણ દેખાઈ રહ્યા છે અને થોડી થિકનેસ પણ આવી ગઈ છે। તો દાલ મખની માટે આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે। તમે આની અંદર છાશ બનાવવા માટેની આપણે જે ઝેરણી હોય છે તેનાથી પણ તમે એક રસ કરી શકો છો।
તો અહીંયા રાજમા છે તે પણ સરસ રીતે પ્રેસ થઈ ગયા છે અને દાળની સાથે ભળી ગયા છે. તો હવે આપણે આની અંદર જરૂર પૂરતું પાણી એડ કરી અને આને હજુ થોડીવાર માટે એક બાજુ ઉકળવા મૂકી દેશું અને બીજી બાજુ આપણે તેના માટેની ગ્રેવી તૈયાર કરીશું. તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાલ મખનીને થોડી વધારે વખત ઉકળવા દેવાની છે અને જ્યારે તે ઉકળે ત્યારે તેને વચ્ચે વચ્ચે સતત હલાવતા રહેવાનું છે, જેથી કરી અને તે નીચે બેસી ના જાય. અને બનાવતી વખતે વાસણ પણ જો બને તે જાડા તળિયાવાળું લેવાનું છે, જેથી કરી અને તે વધારે સમય ઉકળે તો પણ તળિયે બેસે નહીં. તો હવે આપણે આ દાલ મખનીને બીજા ગેસ ઉપર લઈ લઈશું અને આ ગેસ ઉપર આપણે તેના માટેની ગ્રેવી તૈયાર કરીશું. તો મેં અહીંયા ફરી એક જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું છે અને તેની અંદર મેં 1 ચમચો ઘી એડ કર્યું છે. તમે ઘીની સાથે બટર પણ એડ કરી શકો છો. અને હવે આપણે તૈયાર કરેલી લસણ અને આદુની પ્યુરી છે તેને એડ કરી દઈશું અને સાથે જ આપણે તરત જ તેની અંદર લાલ મરચું છે તેને પણ એડ કરી દઈશું. તો અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે આદુ અને લસણની પ્યુરી એડ કરીએ ત્યારે ઘી એકદમ ગરમ ના હોવું જોઈએ. થોડું હલકું ગરમ થાય એટલે તરત જ આપણે તેની અંદર લસણ અને આદુની પ્યુરી એડ કરી દેવાની છે. હવે લાલ મરચું અને સરસ રીતે લસણ, આદુ, મરચાં બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે અને પછી આપણે ટામેટાની પ્યુરી છે તેને પણ એડ કરી દઈશું. તો અહીંયા ટામેટા એડ કર્યા બાદ સરસ રીતે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે. તો મને અહીંયા થોડું લાલ મરચું ઓછું લાગતું હતું તો હું ઉપરથી લાલ મરચું એડ કરીશ થોડું વધારે, અને સાથે જ આપણે મીઠું એડ કરવાનું છે તે પણ હું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશ. આપણે અડદ અને રાજમા બાફતી વખતે પણ મીઠું એડ કર્યું હતું, માટે થોડું માપમાં એડ કરવાનું છે. તો હવે બધી જ વસ્તુને ફરી મિક્સ કરી અને જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને ગ્રેવીને પાકવા દઈશું. તો થોડીવાર માટે આવી રીતે હલાવતા રહીશું એટલે સરસ જ ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડશે. કોઈ પણ પંજાબી વસ્તુ બનાવતી વખતે અથવા ગ્રેવીવાળા શાક બનાવતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમારી ગ્રેવી સરસ તૈયાર થઈ હશે તો સબ્જી ચોક્કસથી ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થશે. પણ જો તમારી ગ્રેવી હજુ બરાબર ચડી નહીં હોય અને તમે તરત જ મસાલા અને બધી વસ્તુ એડ કરી દેશો તો તેનો સ્વાદ છે તે થોડો ફીકો આવશે. તો અહીંયા તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. આપણે ફરી ચમચા વડે સરસ રીતે હલાવી લીધું છે. અહીંયા તૈયાર કરેલી દાળ છે તેને પણ આપણે એડ કરી દઈએ. તો દાળ એડ કર્યા બાદ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા દાલ મખની બનતા ચોક્કસથી થોડી વધારે વાર લાગે છે, પણ જેટલી વાર લાગે છે તેટલી જ સ્વાદિષ્ટ ડીશ છેલ્લે તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે ગ્રેવી અને દાળ બંને સરસ રીતે હલાવી અને મિક્સ કર્યા બાદ તેનો કલર પણ કંઈક સરસ દાળ મખની જેવો એકદમ રેસ્ટોરન્ટમાં મળે તેવો આવી ગયો છે. તો પ્યુરીમાં દાળ એડ કર્યા બાદ પણ આપણે 10 થી 15 મિનિટ માટે તેને ચડવા દઈશું અને હવે ફરી આપણે સરસ રીતે હલાવી લેશું. તો આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. તો અહીંયા મેં કોઈ બહારની ક્રીમનો ઉપયોગ નથી કર્યો. તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના વધારાના મસાલા અને ક્રીમ વગર પણ આપણી દાલ મખની ખૂબ જ સરસ તૈયાર થઈ છે. તો મેં થોડો ગરમ મસાલો એડ કર્યો છે અને સાથે જ આપણે કસૂરી મેથી છે તેને એડ કરી દેવાની છે. તે તો જરૂરથી કરવાની છે, તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને તે પણ આપણે થોડી વધારે માત્રામાં લેવાની છે, કારણ કે આપણે દાળ મખનીની અંદર ધાણા ભાજી કે વગેરેનો ઉપયોગ નથી કરતા, પણ જે કસૂરી મેથી છે તેનો સ્વાદ સરસ આવે છે એટલે થોડી આપણે અહીંયા વધારે લીધી છે. તો હવે બંને વસ્તુને ફરી સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ બધી પ્રોસેસ કરતાં પહેલાં જ મેં અંદર ફ્રીજમાંથી જે દૂધ હોય તેની આપણે ઉપરની તર છે તેને એક વાટકામાં લઈ લીધી હતી અને તેને ચમચી વડે સરસ રીતે થોડી લિક્વિડ ટેપ કરી દીધી હતી. તો આપણે તૈયાર કરેલી ઘરની મલાઈ છે તેને એડ કરી દઈશું. તમે આની અંદર દૂધ પણ એડ કરી શકો છો, પણ મેં થોડી જાડી તર હતી તેને લીધી છે. તેને પણ હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. અને આ જે મલાઈ કે દૂધ તમે એડ કરો તે લાસ્ટમાં જ એડ કરવાનું છે. તેના પછી આપણે ફક્ત 4 થી 5 મિનિટ જ તેને રહેવા દેવાનું છે. તો અહીંયા દાળ મખનીની અંદર મલાઈ પણ સરસ રીતે એડ થઈ અને મિક્સ થઈ ગઈ છે.
તો હવે આપણે દાલ અને મખની છે તો માખણ તો જરૂરથી એડ કરવાનું જ હોય. તો આપણે અહીંયા થોડું બટર છે તેને એડ કરી દઈશું. તે તમારી જરૂરિયાત પ્રમાણે તમે એડ કરી શકો છો. જેટલું વધારે માખણ હશે તેટલી આપણી દાલ મખની છે તે સ્વાદમાં સરસ લાગશે. અને થોડી તર વધી હતી તો મેં તેને ફરી ઉપર એડ કરી દીધી છે. તો અહીંયા આપણી સરસ મજાની રેસ્ટોરન્ટ કરતાં પણ સ્વાદિષ્ટ એવી દાલ મખની તૈયાર થઈ ગઈ છે. આ દાલ મખનીને તમે જીરા રાઈસ, રોટી, નાન, પરાઠા અથવા તંદૂરી રોટી સાથે સર્વ કરી શકો છો. તો તમને મારી આ દાલ મખનીની રેસીપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, ફેમિલી ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો. તો અહીંયા તૈયાર કરેલી દાલ મખની મેં કંઈક આવી રીતે સર્વ કરી હતી, સાથે નાન, ડુંગળી અને મરચાં. તો ખૂબ જ સરસ લાગતી આ ડીશ ઘરે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. મળીએ કોઈ નવી રેસીપી સાથે. થેન્ક યુ.